હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મસ્ત મજાના સોફ્ટ અને શાકભાજીથી ભરપૂર એવા લીલા પુડલા. આ લીલા પુડલા બનાવવા માટે 2 ભાગ આપણે શાકભાજીનો રાખીશું અને 1 ભાગ લોટનો રાખીશું. અને આ લીલા પુડલા સાથે આપણે એક સરસ મજાની લાલ ચટણી પણ સર્વ કરીશું અને તે હશે ટમેટા અને લસણની. તો ચાલો આજે જોઈ લઈએ એકદમ સોફ્ટ અને ટેસ્ટી લીલા પુડલાની રેસિપી. હવે લીલા પુડલાનું બેટર બનાવવા માટે કોઈ એક વાટકી સેટ કરી લેવી અને એ વાટકીથી ઝીણી સમારેલી મેથી, 1 વાટકી ઝીણી સમારેલી પાલક, 1 વાટકી ઝીણી સમારેલી કોથમીર, પોણ વાટકી ઝીણું સમારેલું લીલું લસણ અને 1 વાટકી ઝીણું સમારેલી ડુંગળી લઈ લેવાની છે લીલી. સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને મિક્સ કરી દેવાનું. મીઠું ઉમેરવાથી શાકભાજી પોતાનું પાણી છોડી દેશે અને આપણે બેટરમાં ઓછું પાણી ઉમેરવું પડશે અને પાછળથી તમારું બેટર પણ ઢીલું ના થઈ જાય. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, એ બધી શાકભાજી પહેલાં ધોઈ લીધી હતી અને પછી જ એને સમારી દીધી, એટલે પછી એને આપણે ધોવી ના પડે. હવે ઢાંકી દેવાનું અને 5 મિનિટ આમનામ જ રાખી દેવાનું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો શાકભાજીએ સરસ પાણી બધું છોડી દીધું હશે. તમે આવી રીતે શાકભાજીમાં દબાવશો ને તો ઘણું બધું તમને પાણી દેખાશે. તો આટલું પાણી છોડી દીધું છે, તો આપણે હવે આમાં ઓછું પાણી ઉમેરવું પડશે પાછળથી. પછી એમાં 2 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની અને 2 વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરી દેવાનો. મેં અહીંયા 2 વાટકી ચણાના લોટની સામે 4.5 વાટકી જેટલું લીલું શાકભાજી લીધું હતું. તમને રેશિયો જે ભાવે એ ઉમેરી શકાય. જો તમારે પુડલા સોફ્ટ કરવા હોય તો 5 વાટકી લીલું શાકભાજી સામે 2 વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો અને જો તમારે કડક પુડલા ખાવા હોય તો તમારે 3 વાટકી લોટ લેવાનો અને 5 વાટકી જેટલું શાકભાજી લેવાનું. એટલે શાકભાજી અને લોટ તમારે જોઈએ એ પ્રમાણે ઉમેરવાનું. હવે આમાં થોડું પાણી ઉમેરતું જવાનું અને સરસ મજાનું બેટર બનાવી લેવાનું. બેટર આપણે નોર્મલ પુડલાનું બનાવીએ ને એટલું જ બનાવવાનું છે, પણ ખાસ ધ્યાન રાખવાનું થોડું પાણી જ ઉમેરતા જજો. તો તમે જોઈ શકો છો સરસ મજાનું પુડલાનું બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે. થોડું ઘાટું જ રાખજો, એકદમ પાતળું ના કરી નાખતા. તો હવે આ બની ગયું છે. આપણે એને ઢાંકીને થોડીક વાર સાઈડમાં મૂકી દઈએ અને પહેલાં ચટણી બનાવી લઈએ. તો ચટણી બનાવવા 3 મીડિયમ સાઇઝના ટમેટા લઈ લેવાના. તેમાં 10 થી 12 લસણની કળી ઉમેરી દેવાની, સાથે આદુનો ટુકડો અને તીખાસ પ્રમાણે લીલા મરચાં ઉમેરી દેવાના અને આને આપણે મિક્સરમાં પીસી લેવાનું છે. એકદમ લીસું પીસી લેજો, પાણી વગર જ પીસી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આ સરસ મજાનું મેં પીસીને તૈયાર કરી લીધું છે. આમાં મેં પાણીનો ઉપયોગ નથી કર્યો, બસ આમનામ જ એને પીસી લીધું છે. હવે આપણે એને વઘાર કરી લઈએ. તો વઘાર કરવા 2 નાની ચમચી જેટલું તેલ ગરમ કરવું, તેમાં ટમેટાની પેસ્ટ ઉમેરી દેવાની. મેં અહીંયા રાઈ જીરુંનો વઘાર નથી કર્યો છે. તમારે રાઈ જીરુંનો વઘાર કરવો હોય ને તો તેલ આવી જાય એટલે પહેલાં રાઈ જીરું ઉમેરી દેવાનું અને પછી ટમેટાની પેસ્ટ ઉમેરી દેવાની. તો મેં આ ટમેટાની પેસ્ટ ઉમેરી દીધી છે અને એને આપણે સરસ મજાની હલાવી લીધી છે. સાથે એમાં આપણે મીઠું પણ ઉમેરી દઈએ એટલે જેથી ટમેટા જલ્દીથી પાકી જાય. તો એક વખત હલાવી લીધું છે અને 2 મિનિટ એને ચડવા દીધું છે. હવે એને 2 મિનિટ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દેવાનું. હવે એમાં 1/4 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને જરાકથી હળદર ઉમેરવાની, 1 ચપટી જેટલી જ હળદર ઉમેરવાની, જેથી ચટણીનો એકદમ સરસ મજાનો લાલ કલર આવે. હવે આપણે એને મિક્સ કરીને 1 મિનિટ સુધી આ બધી વસ્તુને ચડવા દેવાની અને પછી લાસ્ટમાં 1/4 ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની. આ ટોટલી ઓપ્શનલ છે, જો ના ઉમેરવી હોય તો સ્કીપ કરી દેવાય. અને એની સાથે તમે ગોળ ઉમેરવું હોય તો ગોળ પણ ઉમેરી શકાય. હવે આને અડધી મિનિટ આવી રીતે પકાવી લેવાનું અને પછી આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તમારે ચટણી આટલી ઢીલી રાખીને સર્વ કરવી હોય તો આટલી ઢીલી રાખીને પણ સર્વ કરી શકાય અને મારી જેમ જો થોડીક કઠણ કરવી હોય તો આવી રીતે થોડીક 1-2 મિનિટ હજુ પકાવી લેજો અને આવી રીતે ઘાટી કરી લેજો. તમે આવી રીતે ઘાટી કરી લીધી છે. હજુ આ ઠંડી થશે એટલે હજુ થોડીક ખાટી થઈ જશે. તો આ તમે જોઈ શકો છો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચટણીને આપણે સાઈડમાં મૂકી દઈએ જેથી એ ઠંડી થઈ જાય અને પુડલા બનાવી લઈએ. તો પુડલા બનાવવા માટે એક તવીને એકદમ સરસ મજાની ગરમ કરી લેવાની અને પછી એમાં બેટર ઉમેરી દેવાનું. જેટલા તમારે પુડલા મોટા કરવા હોય એ પ્રમાણે બેટર ઉમેરી દેવાનું, પણ ખાસ ધ્યાન રાખજો તવાને થોડોક ગરમ થવા દેજો. જો ગરમ નહીં થાય તો હું તમને છેલ્લે બતાવી દઈશ કે કેવી રીતે પુડલું તૂટી જાય છે. એટલે ખાસ એને આપણે પહેલાં ગરમ થવા દેવાનું અને પછી હાથેથી મદદથી આવી રીતે એને ગોળ કરી લેવાનું. તમે 1-2 વખત પ્રેક્ટિસ કરશો ને તો એ સરસ મજાનું થઈ જશે ગોળ. અને જો આવી રીતે ના ફાવે તો તમે ચમચાની મદદથી પણ એને ગોળ કરી શકો છો.
અને જો ઘાટું બેટર લાગે તો 1 ચમચી જેટલું પાણી નાખીને એને થોડું ઢીલું કરીને પછી તમે કરી શકો. હવે ઉપરનું પડ ચડી જાય ત્યાં સુધી એને પાકવા દેવાનું. 2 થી 3 મિનિટમાં આરામથી સરસ ઉપરનું પડ ચડી જશે. પડ ચડે નહીં ત્યાં સુધી એને ફેરવવું નહીં, નહીંતર એ ફાટી જાય છે. એટલે ખાસ એને ઉપરનું પડ પાકી જાય ત્યાં સુધી અને નીચેનું પડ થોડું કડક થઈ જાય ને ત્યાં સુધી એને પાકવા દેવાનું. અને અહીંયા આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ જ રાખવાની છે. તમે જોઈ શકો છો નીચે સરસ મજાનું પાકી ગયું છે. તો ઉપર મેં થોડુંક તેલ લગાવી લીધું હતું, તમે અહીંયા તેલ કે માખણ વાપરી શકો છો. અને આવી રીતે એને નીચેની સાઈડ પણ પાકવા દેવાનું. પછી ઉપરથી પાછું થોડુંક તેલ લગાવી દેવાનું. નીચેની સાઈડ આપણે બહુ પાકવા દેવાની જરૂર નથી, કેમ કે આ પુડલું ઓબ્વિયસલી પાકી ગયું છે. પણ જો તમારે કડક ખાવું હોય ને તો 2 બાજુ થોડું થોડું પકાવી લેવાનું, નહીંતર પછી 1 બાજુ પકાવવાનું. તો આ નીચેની સાઈડ પણ સરસ પાકી ગયું છે. હું તમને ફેરવીને બતાવી દઉં. બસ આટલું પાકી જાય ને એટલું જ આપણે એને પાકવા દેવાનું. તો આપણું પુડલું બનીને તૈયાર થઈ ગયું છે. આવી રીતે આપણે બીજા પુડલા પણ બનાવીને તૈયાર કરી લેવાના. હવે જો તમારું પુડલું ઉપરથી કાચું હોય કે પછી પેન ગરમ ના થઈ હોય ને તમે નાખી દો તો આવી રીતે પુડલું ફાટી જાય છે. તમે જોઈ શકો છો. તો તૈયાર છે આપણા સરસ મજાના ગ્રીન પુડલા. આને તમે આ બનાવેલી લાલ ચટણી સાથે પણ સર્વ કરી શકો છો, લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો કે દહીં સાથે પણ સર્વ કરી શકો છો. અને આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે અને સાથે આ એકદમ સોફ્ટ બને છે. તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસિપી કેવી લાગી. રેસિપી સારી લાગી તો વિડીયો લાઇક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફોલો જરૂરથી કરી દેજો ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં. તો તમે એન્જોય કરો આ લાલ ચટણી અને લીલા પુડલા. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.